ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના કરાર ગામ નજીક બાઇક પર નોકરીએ જતા એક 40 વર્ષીય ઈસમને કોઈ અજાણ્યા બે ઈસમોએ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ અંગે મળતી વિગતો અનુસાર મૂળ પાણીથા ગામના રહીશ અને હાલ રાજવાડી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જીઆરડીસીની કંપનીમાં કોન્ટ્રાક્ટરમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે। તેઓ આજરોજ સવારના 8 વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજવાડીથી કરાર થઈને નોકરી જવા નીકળ્યા। તેઓ કરાર નજીકથી પસાર થતા હતા। તે દરમિયાન કરાર ગામે ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઉભેલા બે ઈસમોએ બાઇકનું સ્ટીયરિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી દીધી હતી। ત્યારબાદ તે લોકોએ કલ્પેશભાઈના ગળા નજીક છરો મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા અને તેમણે એ લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં, મારી પાસે જે છે તે તમને હું બધું આપી દઉં છું। ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈ પહેરેલ સોનાની ચેન અને બે વીંટીઓ લઈ લીધી અને ત્યાર પછી એ બંને ઈસમો નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા। લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ ઘટના સંદર્ભે અખબારજોગ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। કલ્પેશભાઈને લૂંટી લેનાર આ ઈસમો હિન્દીમાં બોલતા હતા અને તેમણે ટી શર્ટ અને લુંગી પહેરેલી હતી। થોડે દહાડે બાઇક સવાર ઈસમે પહેરેલ સોનાની ચેન અને વીંટીઓ મળીને કુલ 1.47 લાખના મુદ્દામાલની લૂંટ થઈ હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવવા પામી હતી। ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી। મેં સવારે 8:22 હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ગરનાળા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની આગળ ઊભા રહીને બે જણાએ સ્ટીયરિંગ પકડી લીધું, પાણીની અંદર ઊભેલા હતા તે મેં બાઇક ધીમી પાડી દીધી અને ગળા પર છરો મારા મૂકી દીધો। એટલે એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ઘૂસા દો ચપ્પુ। એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને, મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી। એટલે મારી એને પહેલાં એમ કહીને ચેન તોડી લીધી। ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી। ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા ચાલતા જતા રહ્યા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાઈ દીધી ઝઘડિયા। બસ આ બનાવ બન્યો, મને કશું માર્યું નથી, કશું નહીં કર્યું, ખુશીથી જ મેં બી આપી દીધું એમને। આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવિધા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા। એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આંતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે। આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે। એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે। ઉલ્લેખનીય છે કે હાલમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો આવતા હોવાની વ્યાપક લોકચર્ચાઓ ઉઠી રહી છે। ત્યારે કરાર નજીકની આ લૂંટની ઘટનાને પગલે તાલુકામાં તસ્કરો આવતા હોવાની બૂમોમાં તથ્ય તો નથી ને, એ બાબતે પણ હાલ તો રહસ્ય સર્જાયું હોય એમ જણાય છે। હે ડમર વાગ્યા ને માના વેણા વાગ્યા, ભરૂચ શહેરમાં વેણા વાગ્યા, હે ગરબે રમે ને મારી ગરબે રમે, ભરૂચ શહેરમાં ગરબે રમે। તપોવન સંસ્કાર કેન્દ્ર નવરાત્રિ મહોત્સવમાં શરદ પૂર્ણિમાના પાવન પ્રસંગે હું ફાલ્ગુની પાઠક મોજીલા ગુજરાતીઓ અને ભરૂચના તમામ નગરજનો સાથે ગરબાને રમઝટ બોલાવવા આવી ગઈ છે। તારીખ છે 16 ઓક્ટોબર એટલે કે 16મી ઓક્ટોબર 2024। જય અંબે।